છે બધા મજામાં? તો આજે આપણે બનાવવાની છે મેંગી. તો જેને પપ્પાને ખાવી છે મેંગી, તો આપણે બનાવશું મેંગી, કે એની મેંગી બહુ ભાવે છે. તો આપણે એક અલગ સ્ટાઇલમાં મેંગી બનાવશું. તો આ મેંગી હું કેવી રીતના બનાવું તમે જોજો અને શીખો અને બનાવજો ઘરે. જો આ મેંગી લઈ લીધી છે આપણે, ગીપ્પીની મેંગી છે. આ મેંગી બહુ સરસ બને છે. તો ગીપ્પીની, મને તો ગીપ્પીની જ ભાવે છે, બીજી કે મેંગી ન ભાવે, એટલે તો ગીપ્પીની જ તે. અને આ નાખવાના છે એમાં ટમેટા, આ છે મરચાં નાખવાના છે, કોથમરી છે, આ છે ડુંગળી. તો હાલો આપણે સ્ટાર્ટ કરવી હવે મેંગી બનાવવાનું. હું કેવી રીતના મેંગી બનાવું છે તમે વિડીયોમાં જોજો અને બનાવજો પછી ઘરે. અને વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. હાલો તો હવે આપણે બનાવી મેંગી બનાવવાની છે. તો આપણે બધું કટિંગ કરી નાખ્યું, ટમેટા, ડુંગળી, મરચાં, કોથમરી બધું મોળી નાખ્યું. હાલ બધું મોળી નાખીએ હવે. આપણે બધું કટિંગ કરી નાખ્યું છે હવે. તો જો આ મરચાં મોળ નાખ્યા છે, આ ડુંગળી, ટમેટા, આ કોથમરી. તો હાલો આપણે સ્ટાર્ટ કરી મેંગી બનાવવાનું. પહેલાં તો આપણે નાખશું તેલ. પહેલાં તો આપણે મરચાં નાખી દઈશું. પછી આપણે નાખી દઈશું ડુંગળી. ટમેટા નાખશું. અને જો આપણે ડુંગળી એવી રીતના કાપી છે ને, તો ડુંગળી આમ એકદમ મસ્ત બારીક બારીક થઈ ગઈ બધી. જો એકદમ મસ્ત થઈ ગઈ છે ડુંગળી. તો મેગીમાં આમ સરસ લાગે. તો હવે આપણે નાખી દઈશું ટમેટા. આપણે ઘડીક ઢાંકી દઈએ એટલે સડી જાય હરખું. બધું સડી જાય ને પછી નાખશું આપણે પાણીની. સડી ગયું છે બધું, આપણે સડી ગયું છે સારું. તો હવે આપણે નાખી દઈશું મીઠું સ્વાદ પ્રમાણે. પછી આમાં હળદર ને ધાણા જીરું છે એ પણ નાખી દઈશું. અને થોડુંક મીઠું નાખી દઈશું, પછી મરચું નાખી દઈશું. હલાવી નાખશું, સારી રીતે હલાવી નાખવાનું, મિક્સ કરી દેવાનું બધું. હવે પાણી નાખી દઈશું એમાં. જેટલી આપણે મેંગી લેતા હોય એનાથી આપણે પાણી નાખવાનું. તમે રસાવાળી મેંગી ખાતા હોય તો રસાવાળી કરવાની, અને કોરી ખાતા હોય તો કોરી કરવાની. અમારે તો કોરી બનાવવાની છે. પાણી નાખી દીધું છે આપણે. તો આપણે ઢાંકી દઈશું, ઉકળી જાય પછી આપણે મેંગી નાખશું. આપણે મેંગી બધી કાઢી નાખશું બહાર. એકવાર બધી મેંગી મૂકી દઈશું અને મસાલો એકવાર કાઢી નાખશું બધી તોડી તોડીને. તો મસાલો તો નાખી દેવો. હવે આપણે છે ને મેંગીને મસાલામાં કાઢી નાખશું. પછી મેંગીને થોડાક કટકા કરી નાખશું. આવી રીતના કટકા કરી નાખવાના મેંગીના. હવે આપણે મસાલો કાઢી લઈશું આમાં. મસાલો પણ આમાં કાઢી લઈએ આપણે. જો આપણે આમ ઉકળી ગયું છે બધું, આંધણ આવી ગયું છે. તો મેંગી નાખી દઈશું. મસાલો પણ હારે નાખી દઈશું. પછી હલાવી નાખશું.
ઘડીક ઢાંકી દઈશું આપણે. મેગી ઉકળી ગઈ છે મસ્તીની. જો મસ્ત બનશે મેગી. કોને કોને મોઢામાં પાણી આવે છે. હવે એમાં થોડોક સોયા સોસ નાખી દઈશું આપણે, એટલે થોડોક ફ્લેવર વધારે સારો આવે મેગીનો. સ્વાદ વધારે સારો આવે મેગીનો. સોયા સોસ નાખી થોડો કલર ફરી જશે સોયા સોસ નાખ્યા પછી, પણ પછી ફ્લેવર બહુ સારું આવે છે એમ, ખાવામાં બહુ મીઠાશ આવે. ઘડી પાછું ઢાંકી દેવી આપણે. જો આપણી મેગી તૈયાર થઈ ગઈ છે, તો હવે કોથમરી નાખી દઈશું એમાં. મેગીમાં કોથમરીનો ફ્લેવર બહુ સારો આવે. મેગી આપણે તૈયાર થઈ ગઈ છે, તો નીચે ઉતારી લેવી આપણે. હવે નીચે ઉતારી લેવી. હવે જો કેવી મસ્તીની મેગી બનીને તૈયાર થઈ ગઈ છે આપણી, એકદમ મસ્તીની મસાલેદાર. કોકને જોઈને તો બે મેગી ફેવરેટ હશે એનું તો મોઢામાં પાણી તો હતું હશે જોઈ જોઈ. તો હવે આપણે જેને પપ્પાને ખાવી છે તો ડીશમાં ભરી દેવી. ખાવી છે ને તો નહીં ખાવાની હોય ને તો ડીશમાં ભરી દઉં તમને. હેલો મિત્રો, જો મેગી બનીને કમ્પ્લીટ થઈ ગઈ છે. આપણા ઘરે જ બનાવી છે એકદમ દેશી રીતથી. તો આપણે ટેસ્ટ કરીએ કે મેગી કેવી બની છે. તો જો કેવી સરસ મજાની મેગી છે. સુપર, બહુ જ મસ્ત મેગી બની છે મિત્રો. તમે પણ ઘરે ટ્રાય કરજો મેગી બનાવવાનું.